ચમ ચકતું નથી ચગાતે આવડે કે નહીં આવડતું? કોઈ પતંગ તો આટલામાં ચગતો નહીં, તું એકલા ચગાવે એટલે ચગ્યાલું ચગ્યાલું જો એટલો બધો વાયરો હવે આ પકડવાનું હોય ખાલી જો પતંગ જાય. અરે પતંગ ચમ દો. અરે મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. મિત્રો, આજે હતો રવિવાર અને આજે તો મામાના ઘરે જવાનું છે. એટલે મિત્રો આજે વહેલા 10 વાગે 11 વાગે જવાનું હોય એટલે સાંજે 4 વાગે આવી જાય હવે કંઈ ઘરે. ના તો વહેલા એટલે હું જમવા આવ્યો હતો આ વ્લોગ બનાવવા માટે. એટલે વ્લોગ બનાવવા માટે પીછળ એકના જ આવું કોક દાડો ઘરે ઘરે ના આવે એટલે ઘરે વ્લોગ ઉતારતો હતો. કાલ તો મજા આવી વ્લોગ ઉતારવાનું. એમાં થોડાક વ્યૂ આવ્યા વધારે, એટલે 4 જેવા વ્યૂ આવ્યા, એટલે માર ફલે તો વધારે કહેવાય. કાલ વડે આપણે રિક્ષામાં લાવી તો રહ્યું છે. ચંદ્રપાલ આવી ગયો છે. ચા પીધો? દાદા કાઢ્યું? દાંતે કાઢવું જ પડે. પતંગ ચગાવવાનું મન થાય પણ આજે ઠાર પડે. ખેતરમાં તો ઠાર પડે, પતંગ કેવી રીતના ચગાવીશ? એમ કે ચગાવવાનું મન હે? કાલ તો પતંગ અડધો ફાટી ગયો. હું કઈ નાખ્યું? કઈ નાખ્યું? હા નહીં, સાચું ખેતરમાં ચગાવતો તો. મારે તો શિવરી જવાનું મામન કરે. એ ભાગીશ ને રાધે જતા હમણાંથી વાત કરે છે. આ તો જવું રહું એટલે લોક તો અડધો તું ઉદાસ નહીં તારે નહીં તારે ચાલશે. હોત ના મોઈશ સારું. ચલો મિત્રો, હું નાતા આવું કારણ કે મામા ઘરે જવાનું છે. એટલે વહેલા હાલ 8:30 છે એટલે 8:30 વાગે નાવું પડશે મારે વહેલા. હાલ તો સ્વેટર પહેરી રાખ્યું છે. લાવી દીધું કડકામાં. પતંગ ઉપરથી ફાટી ગયું. હા વધીને પાછું ચગાય છે. ચંદ્રભાઈ આ એટલે ટેમ્પરેચર લગાવી છે. હા તો હા ફાટી ગયું. દોડી નહીં રેડી હવે 2 વાર જૂની છે ને એટલે કાપીએ નહીં કરતી દોડી પતંગે કપાઈ જાય. કેટલી ઢીલ મેલી હતી શેઠ. ધોળ પીપળું દેખાય ને એટલે મેલી દીધી. પેલું ધોળ પીપળું દેખાય એટલે મેલી દીધી. એટલે નથી મેલી. મિત્રો, નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને હવે થોડી વારમાં શિવરી જવાનું છે. એટલે આરે ફોન તો હું લઈ જાઉં પણ મારો ફોન છે નહીં. આ ચંદ્રપાળના ફોનમાં હું બધું બ્લોગ ઉતારું. મારો ફોન છે પણ મારા ફોનમાં રિઝલ્ટ સારું આવતું નહીં, એટલા માટે આ ફોનમાં હું વિડીયો ઉતારું બધી બ્લોગ. ને તમે 3 જણા રમજો સારું. હું તો પણ 4 વાગે આવી જશે હમણાં. 4 વાગે એટલે આજે ફોક્સ ચાલુ પડ્યો હોય બ્લોગ ઉતાર તો ખબર જ નહીં. ચાલુ મિત્રો, તમને હવે શિવરી જઈને પાછા આવે ત્યારે મળીએ તમને. ઓકે બાય. મિત્રો, મામાના ઘરે જઈને આવી ગયા છે અને સાંજના 5:30 થઈ ગયા છે. મિત્રો, ચંદ્ર પર પતંગ ચડાવે દેખાય છે. દેખાણું પતંગ ચમ ચગતું નથી ચગાતે આવડે કે નહીં આવડતું? કોઈ પતંગ તો આટલામાં ચગતો નહીં, તું એકલા ચગાવે. લાય મેલાવ ચેટા આટલે મેલાવ કે શેટે જો મેલાઈ દો. તારે જાય પતંગ ચગાઈ નાખ્યું. બહાર પકડાય નહીં? પકડાય
એટલે જગ્યા જગ્યા મિત્રો પતંગ જગ્યા આલું છું વાયરો હજી પકડાતો નહીં એટલો બધો પણ ત્યાં પટ્ટી ભાઈ વધારે બધે ને પતંગ ફાટી ગઈ ચૂપલું હતું પહેલાં ચગાતું રહ્યું હા મિત્રો સાંજ પડીએ છે અને મારે એડિટિંગ કે વિડીયો કરવાનો હતું તો મિત્રો હું એ ચગાવું ને હોમ મેં છે સીટ તો ચગેરું હોય પણ ઢીલ મેળું કાઠું હોય આપણે જો ઢીલ ચીકલે જતી રહી ઢીલ એટલે મેલું ના મેલું મેક મેકો હા તારું પતંગ છે હા જો મિત્રો કેટલી સ્પીડમાં ઢીલ જાય પતંગે જો એટલો બધો વાયરો બરો મિત્રો એક લાકડું લાવું મિત્રો જો નવું જુગાડ હવે આ પકડવાનું હોય ખાલી જો ફાટી જાય અરે પતંગ ચમ ડો ડગ હે કરન કેટલી ઢીલ જઈ જો મિત્રો આટલી ઢીલ મેળવી દીધી છે અને હાલ તો ચંદ્રપા ઢીલ મેળેલો હોય બધા ના જાય દોડી પાસે શું રાખશે અને મિત્રો જુઓ આ વાગડી આટલેથી આપણે થોડું પેલું થાય રહ્યું છે ને સો થતું હોય તો આ થાન છે પતંગ ચગાવે હા પતંગ ચકાપણો આટલે ચંદ્રપાલ ચગાવે એમ પતંગ ઠેઠે જાદુ થી આવી રહ્યું જાદુ આ સાઈડનો વધારે ડગ છે મિત્રો પતંગ શકતું હતું આ સાઈડ શકતું હતું આ સાઈડ તો દેવરાજને નહીં ચગાતા હતા મિત્રો પતંગ ઠેઠ જેટલું ઊંચું હોય ચંદ્રપાલ ઢીલ મેળવી નાખ્યું પહેલી ફેર આટલું જગાય કે એમને અત્યારે આટલું મેળ્યું હતું તો દોડી તો લાગતી નથી એટલું ત્યાં બાદ તું ચગાય તો હું જાઉં મારે એડિટિંગ બધું કરવું હોય હાલો તું ચગાય પતંગ ઉતારે પતંગ એ વિડીયો નહીં દેવા કટ થઈ ગયો તો એવું ઉતાર દે તું આટલો દાડો હાથમાં ગયો છે અને 6 વાગવા આવ્યા છે મારે તું હે કાલ ભણવા જવાનું પાવ અત્યારે રવિવાર હતો રવિવારના દાડે તો મોજ કરી એક અને શિવરી આપણે મામાને ઘરે જઈએ તો આખો બાઈક પેલો બાઈક એમ તો હાચ્યું પછી સાયકલે હાચી હતી સાયકલ તો વધારે હાકી મજા આવી ગઈ પણ આપવાની લાવી દીધું ચંદ્રભાઈ પતંગ ચગાઈને પાસે ઉતારીને આવતો રહેતું સારું હડો એ તો ચગાવેલો આપણે જલ્દી હવે એડિટિંગ બધું કરવું છે તાળો ખૂબ હાથમાં ગયો હે ચંદ્રભાઈ જોઈને આવજે હવે હાલ મિત્રો કેમ ફોક્સ બંધ છે બસ હમણાં રાતના અગરબત્તી કરવાઈશ માતાજી એટલે ફોક્સ ચાલુ કરી નાખીશું કારણ કે રાતના પાસ અજવાળું રહે એટલા માટે તો આ રહ્યું પૂરું થઈ જાય એટલે મારા ફોનમાં રિચાર્જ નહીં સારું આવતું મિત્રો ઘરે આવ્યા અને જોયું તો સત્યપાલનો ફોન વાગે પડી રહ્યો ફોન લઈને આવ્યો તો નો પડી રહ્યો રંબા આવ્યો તો ડ્રાઈવરનો એટલે મારે હાલવા જવું પડશે પહેલાં મિત્રો ચંદ્રપાલ તો પેલા નથી વેટેરો છે પતંગ તો ઉતારી નાખ્યો ને મિત્રો પહેલાં ફોન હાલતા આવીએ સત્યપાલનો હા તો કોઈ હોય એટલે કોમ હોય એટલે હાલવું પડે ભૂલી ગયો લાગે એટલે પતંગ ચગાવે ફોન ભૂલી ગયો તો મિત્રો સત્યપાલને ફોન હાલીને આવતો રહ્યો અને આઈફોનનું રિઝલ્ટ હું તો જોઈને જેવું આઈફોન હે રિઝલ્ટ એનું મસ્ત આવતું હતું બ્લોગ ઉતાર મજા આવશે સત્યપાલ દેવરાજને પતંગનું બ્લોગ ઉતારે હાલતો સાંજ થઈ ગઈ હે શેરું ચંદ્રપાલ તો પેલો રહ્યો હજી નહીં આવ્યો હજી બેઠેલો હે ચલો મિત્રો હું તો એડિટિંગ કરી નાખું અને સાંજ પડી જઈએ 6 વાગે વિડીયો અપલોડ કરવાનું જલ્દી મિત્રો 6:15 થઈ ગઈ છે અને જોઈ શકો છો સૂરજ ગાયબ થઈ ગયો છે એટલે કે હાથમાં ગયો છે અને રાતના માતાજીના મંદિરે બ્લોગ ઉતારવા આવ્યો
રાતના અંધારું થઈ ગયું પણ મિત્રો અંધારું થવા આવ્યું છે. મિત્રો જો હું અગરબત્તી કરવા આવ્યો હતો, માતાજી હતી થઈ રહી છે. ફોક્સ ચાલુ કરીને પછી એડિટિંગ કર્યું, એડિટિંગને બધું કરી નાખ્યું છે, વિડીયો અપલોડ કરી નાખ્યું છે. અને હવે આવ્યો રાતના હવે 8 વાગે વિડીયો અપલોડ થાય એટલે 8 વાગે એવું નહીં ટાઈમ રાખતો કે હું 8 વાગે કમ્પ્લીટ મળું. મારા તો 5GB ફોન છે નહીં કે આઈફોન આવે 5GB ફોન નહીં, 4G છે બધા. એટલે મારે ખાલી મારા કાકાનો ફોન મળે, એને 5GB છે. પછી સત્યપાલ એને પપ્પાનો 5GB છે. એટલે ઈએનમાં થાય પણ ઈએનમાં રાતના મારે ઠેઠ આ કરે એકાંતથી ઠેઠ એટલે જવું પડે. એટલે મિત્રો રાતના મારે એ જવું પડે. એટલે મારા ફોનમાં 1500 MB આવે નેટ. એટલે હું અડધું એમાં વાપરું, 500-600 MB વાપરું, બીજું બધું વિડીયો મેળવવા માટે રાખું ખાલી. બીજું કોઈ જોતું જ નહીં, ખાલી હું વિડીયા જોઉં અડધો સૌરવ જોશીના અને વિડીયો અપલોડ કરવાના જે રીતે. એટલે મિત્રો જો આજે તો મજા આવી ગઈ. અડધો દિવસ તો અમે તો મામા ઘરે રહ્યા અને ઘરે આવીને ચંદ્રપાળે પતંગ ચડાવી, એટલે તો પતંગ ચડાવવા મજા આવી. જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને નેક્સ્ટ બ્લોગમાં મળીએ, ત્યાર તક બાય.